નમસ્કાર. વાર્તા છે અમુક રીત છોડો. બે બેનપણીઓ હતી, મીરા અને શ્યામા. મિત્રતા કોલેજ કાળથી. આજે બંને બેનપણીઓ 55 વર્ષ વટાવી ગઈ હતી. ઘર, કુટુંબ, બાળકો બધા બરાબર સેટ હતા. શ્યામાને એક દીકરો અને એક દીકરી, બંને પરણી ગયા હતા. અને મીરાને 2 દીકરા, 2 પુત્રવધુઓ. શ્યામાને તેની પુત્રવધુ સાથે ઓછું બનતું અને મીરાને બંને પુત્રવધુ સાથે સારા સખીપણા. મીરા અને શ્યામા રોજ સાંજે સાથે મંદિરમાં જતા, દેવ દર્શન કરતા, ઓટલે બેસી વાતો કરતા, શાકભાજી ફળો લેતા અને ઘરે જતા. શ્યામા મોટે ભાગે ગુસ્સામાં તથા ચિંતામાં જ દેખાતી અને મીરા ખુશમજાજ. એક દિવસ શ્યામાએ કંઈક ઘણી મગજમારીની વાત કરી એટલે મીરાએ સમજાવતા કહ્યું, છોડો બધી માથાકૂટ, પ્રભુમાં ચિત્ત પરો. બહુ જિંદગી બીજાના હિસાબે જીવ્યા, હવે આપણી રીતે જીવવું, પ્રેમથી જીવવું. શ્યામા આંખમાં આંસુ સાથે બોલી, તું જ કહે શું કરું? કંઈ પણ કરું પુત્રવધૂને વાંકવું જ પડે છે. મારાથી કામ ધીમે થાય તો દીકરો ગુસ્સે થાય છે. પહેલાં કોઈની તાકાત નહોતી મારી સામે બોલે અને હવે બધા અપમાન કરે છે. મીરા બોલી, અરે મારી વહાલી, આમ વિચારી વિચારી દુઃખી ન થા. થોડી જીવન જીવવાની રીત બદલી નાખ. સૌથી પહેલાં કોઈ પણ વાત પર ખોટું લાંબુ વિચારવાનું છોડ. ભૂતકાળમાં જીવવાનું છોડ. પોતાની જાતને નકામી કે બિનજરૂરી સમજવાનું છોડ. દરેકના જીવનમાં જેમ જેમ જીવન આગળ વધે બદલાવ આવે જ છે અને દરેક બદલાવ આપણને મનગમતા આવે એવું જરૂરી નથી. પણ જે બદલાવ આવે તેને સ્વીકારી બદલાવથી ડરવાનું છોડ. અને હા, ન ગમતું કરીને, શક્તિ કરતાં વધારે કામ કરીને સતત બીજાને રાજી રાખવાની કોશિશો છોડી દે અને ખાસ કરીને વિચારવાનું છોડી દે, લોકો શું કહેશે. અને હા, પુત્રવધૂને પોતાની સમજ, તેને પારકી સમજવાનું છોડ. જેનો વાંક હોય તેને સાચું કહે, ખોટા ઢાંક પીછોડા કરવાનું છોડ. શ્યામાને પોતાની બેનપણી અત્યારે એક માનસશાસ્ત્રી લાગી રહી હતી. તે બોલી, અરે મીરા, તું કહે છે તે બધી વાત સાચી લાગે છે, પણ શું આમ કરવાથી બધું સારું થશે? મીરા બોલી, શ્યામા, તું આ બધું છોડ, તું કરવાની શરૂઆત તો કર અને શું સારું થશે. નહીં થાય એમ નકારાત્મક વિચારવાનું છોડ. તું શરૂઆત કર, પછી જો બધું ધીમે ધીમે બદલાય છે કે નહીં. શ્યામાએ મીરાની વાતને અનુસરવાનું નક્કી કર્યું. ધન્યવાદ.